back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે, અને ઓબ્વિયસલી હું ખુશ હોય એટલે મારા શરીરમાં કાંઈ રોગ હોય નહીં. એટલે જે ઓલા થાઇઝની બધું હતું, પણ ગઈકાલે રાત્રે આપણું જ પોતાનું મા બેટી હેર ઓઇલ આપણે આખા બોડીમાં એમાં મસાજ કર્યું ને અત્યારે મને એટલું ફ્રી ને ફ્રેશ ફીલ થાય છે. અને કાલ તો મતલબ રાતે આમ પાર્સલ કરીને રિટર્ન આવતી હતી ને તો તાવ જેવું ને એવું બધું આખું આમ બોડી પેઇન થતું હતું, પણ લાકાડોંગ હળદર પી લીધી અને તેલ ચોળી લીધું એટલે એકદમ મસ્ત અત્યારમાં ફ્રેશ અને ખુશનુમા થઈ ગયા છીએ. કારણ કે ઓબ્વિયસલી આપણને મજા હોય બોડીની અંદર તો જ ક્યાંક ગમે અને કામ કરવું ને એવું બધું ગમે. તો આજે તો છે મહાશિવરાત્રિ, એટલે મહાશિવરાત્રિના દિવસે ગઈકાલે એક દી ખાલી રહ્યો હતો, ઓલે દિવસે એકાદશી હતી અને આજે વળી મહાશિવરાત્રિ છે. તો અત્યારે પાછું ફરાળ અમારી, અને આજે તો હું વેફર લઈને આવી છું. ગઈકાલે અમે ગયા હતા ને તો જો બટેકાની પતરી તળાઈ ગઈ છે, ભગવાનનું દૂધ રેડી થઈ ગયું છે ઠરે, એટલે હજી જો વેફર તળવાની બાકી છે. બંને વેફર તળાઈ જાય એટલે આપણે ભગવાનને થાળ ધરાઈ લઈએ. ત્યાં તો મમ્મી પપ્પા આવી જશે ને અહીંયા આપણે ચાય મૂકી દીધી છે ધીમા ગેસે. તો ચાલો ફટાફટ વેફર તળીને આપણે મસ્ત શિરામણ કરી લઈને. અમારા હસબન્ડજીને આજે ઉઠાડવાનું નથી કારણ કે આજે છે સન્ડે અને આવતીકાલે તેમને એક્ઝિબિશનમાં જવાનું છે. તો આજે ભલે આરામથી નિંદર મોર્નિંગનું શિરામણ અમારું ચાલુ થઈ ગયું છે. આજે છે મહાશિવરાત્રી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે છે ફરાળ. કાલે એક દી ખાલી ગયો પપ્પા, રમદી એકાદશી હતી. હવે કાલ મમ્મી કઈ છે પાછું, હવે પૂરું ને, આજ છેલ્લી શિવરાત્રી છે. તો અત્યારે જો મસ્ત બટેકાની વેફર ને ટમેટાની વેફર ને અત્યારે મોર્નિંગમાં હળવું ફરાળ. હળવો ફરાળ. ગળ પણ છે નહીં તમારે હાટું કઈ આજ ફરાળમાં ખવાય એવું. હવે બપોર ખબર પડે ને, અત્યારે થોડું હોય. સકરિયા બહુ આવ્યા હતા. એ મમ્મી લારીઓ સકરિયાની હો. રાત્રે અમે લોકો ગયા હતા ને પાર્સલ પેકેજિંગ હાટું, તે 8:08 જેવું થયું હતું. તે આપણે રોંગ સાઈડમાં જોઈએ ને તો નોકરી તમને સકરિયાની શાક માર્કેટમાં લારીઓ જ દેખાય. લેવા નહીં તમારા વિશાલ હમણાં ઊભી રાખે ક્યાંક ફોર વ્હીલ તો કાંક થાય અમારે. જોઈ શું હાલે જોઈ તો ખરું ને. શાક માર્કેટમાં નથી ઊભી રાખતા, કેટલી વાર કહીશ તોય ને એ તમારે એને કહેવાય હમણાં ઉઠે એટલે મોકલીએ. અત્યારે શાક માર્કેટમાં ઘણું હશે. તો અત્યારે જો મસ્ત એમને તો આજ સન્ડે છે એટલે નો ડિસ્ટર્બન્સ. આપણે નાસ્તો કરી લઈએ મસ્ત વેફર ને ચા દૂધ. આમાં વખતમાં થોડું ચટણી, હા, જીરું ભભરાઈને ખાવાનું. બહુ મજા આવે. અમે એમ જ ખાઈએ છીએ. હા, ચટણી, મીઠું, ધાણા જીરું ત્રણેય વસ્તુ વેફર પર ભભરાવીને ખાવાની. બહુ મસ્ત લાગે. એવું છે. તો ચલો આવી જાओ બધા મસ્ત नाश्ता करवा. अभी बज चुके हैं 9 और इनकी खातिरदारी में ही मेरे को लेट होता है. अभी मेरे का ब्लॉगिंग का सारा काम अभी बाकी रह गया है, लेकिन नहीं, अभी सारा काम धाम छोड़ के अभी इनके ऊपर फोकस करने का 1 घंटा. સાચી વાત છે વિશુ, કારણ કે કાલ રાત્રે મને એટલો ટાઈમ એને હેલ્પ કરી છે, એટલા થાક્યા હતા તો મારા પાર્સલ પેકેજિંગમાં મને હેલ્પ કરી છે બધી રીતે. હા, ત્યાર તો તમે એમાં હતા ઘરે એવું છે ને. અત્યારે અમારે વિશાલ થઈ ગયા છે મસ્ત ઠકાઠક રેડી. નાસ્તો કરવો છે, આજે શિવરાત્રી છે ને. આજ શિવરાત્રી છે વિશુ, એટલે વેફર, ટમેટાની વેફર ને. અરે વિશાલ મને તો કોણ જાગ્યું પપ્પા. આ પપ્પાને ગલતીથી ફોન લાગી જાય છે. પેલા વિશાલને કર્યો, હમણાં મને કર્યો. गलती से हमारे पापा का आईफोन अभी थोड़ा बिगड़ गया है. ગમે ને હાલતા ચાલતા ફોન લગાડી દે છે. ખીચામાં પડ્યો એટલે ફોન લાગી જાય છે. અને વિશાલ લિટરલી આજે મેં લગભગ 3-4 દિવસ પછી એટલી મસ્ત ઊંઘ કરી, આખું બોડી મારું ઓલું થઈ ગયું ને હળવું ફૂલ. કાલ વિશાલને એટલું મને મસ્ત આમ પગ ને બધું દબાવી દીધું હતું, એટલે ઓલ થેન્ક્સ ટુ હિમ. અને આની પહેલા મને 1-2 જણા એવી કોમેન્ટ કરી હતી, જોકે એને તો હું મને જે ઓલી ખરાબ કોમેન્ટ કરે ને એને હું હાઈડ જ કરી નાખું કે જેથી કરીને બીજી વાર આપણા બ્લોગમાં અથવા અનધર કોઈ બ્લોગમાં એવી કોમેન્ટ ન કરી શકે. એટલે તમારા પાર્ટનર તમને હેલ્પફુલ થાય છે એ તમારા માટે એક બ્લેસિંગ વાળી વસ્તુ હોવી જોઈએ. બાકી અત્યારે કોઈ ભાવ જ નથી પૂછતું. તમે ક્યાંય પીડા હોય ખૂણામાં અને તાવ ને બધું થતું હોય ને તો કોઈ પૂછે નહીં કે ભાઈ હા કે તને કઈ થાય છે, તારે કઈ ખાવું પીવું છે, કાંઈ નહીં. એટલે આમ વેરી લકી કે ઘણા ખરા લોકોની તો બહુ સારી કોમેન્ટ હોય મને કે તમે બહુ લકી છો કે વિશાલભાઈ જેવા તમને હસબન્ડ મળ્યા કે જે તમારી એટલી કેર કરે છે. તો લિટરલી કાલ રાત્રે મને આમ અંદરથી એમ થતું હતું કે ભાઈ વેલેન્ટાઇન ડે મને ગિફ્ટ ભલે અત્યારે નથી મળી, મને લાડવામાં મળશે, પણ એ ગિફ્ટ કાલ રાત્રે જે એને મને આપી ને કે જે એકચ્યુઅલ હું ઊભી નહોતી થઈ શકતી એવી સિચ્યુએશન હતી મારી,
અને વિશાલ એટલું ધ્યાન દીધું મારામાં અને થેન્ક યુ. માલિશ કર્યું હતું. હેર ઓઇલ નો માલિશ સમજા અહીંયા. અરે વિશાલ રાતે જ તોડાવી મેં બોટલો. નવી બોટલ તોડી. તો મેં કીધું વિશાલ કે તેલ તો પાલ પૂરું થઈ ગયું. મેં કીધું વિશાલ રાત્રે તમે બોટલ તોડો પણ તોડો. કેટલું મસ્ત લાગ્યું. અરે પણ સિરિયસલી હો, અત્યારે હું એટલી મેં હવારે જ બધાને બ્લોગમાં કીધું કે એટલી હું અત્યારે ખુશનુમા છું ને કે બોડીમાં આપણને એકદમ ઠીક હોય ને તો આપણને ઓટોમેટિક મજા આવે. અને આજે બીજી દુઃખદ ઘટના, અમારા પપ્પાને બાડું દેખાય છે. જાકુ દેખાય છે કે આપણે હોસ્પિટલ જઈ આવી કે નંબર હોય તો કે ચશ્મા કઢવી લેવી. સાચી વાત છે. તો ચાલો જઈ આવી. એટલે એને આજે 2-3 દી થી કહીશ હો ઈ કે મને જાકુ દેખાય છે. તો આજ વળી કીધું તમને પાછું ફોન કરી. એટલે તમે ફ્રી થઈ નાસ્તા પાણી કરીને તમે જઈ આવો અને ચેકઅપ બેકઅપ કરાવી આવો. વાગી ગયા છે 9 અને જે કિચન તરફ. તો શિવરાત્રી છે એટલે ઓબ્વિયસલી બપોરાની તૈયારી. શિવરાત્રી હોય એટલે સક્કરિયા તો હોય ને હોય જ. શિવરાત્રી અને રામનવમી હોય ને ત્યારે સક્કરિયાના શીરા માતમ છે. રામનવમી માં એટલો મમ્મી રામનવમી માં સક્કરિયાનો શીરો બહુ કરે. તો આજના મેનુમાં નો ફરાળી પરોઠા, ઓનલી સક્કરિયાનો મસ્ત ઢીલો ગળો દૂધ નાખીને ઘી વાળો શીરો અને સૂકી ભાજી. તો મસ્ત આજનું બપોર ફિક્સ થઈ ગયું છે. હે વિશુ પરોઠા વગર કેમ ખાવું? ઈ જો મમ્મી પરોઠા વગર કેમ ખાધા હતા પીડાઈ રહ્યા તો મમ્મી મૂળ વિશાલ તેદી મેં 4 પરોઠા કર્યા હતા તોય 2 પીડાર્યા. કારણ કે બીજી બધી આઈટમ જ એટલી હોય તો પછી કોઈ ખાતું જ નથી. કઈ વાંધો ના. તો તમારે એક ખાટું આને એક ને કરી દેવું મમ્મી. હું નહીં ખાવ સક્કરિયાનો શીરો ને તમે ખાઓ તો વિશાલ 1.5 માંડ ખાઓ. 1.5 પરોઠું તો ધરાય તો ભૂખ લાગે. કાઈ એમને કરી દેવું. હા 2-3 કરી નાખ ચાલો બસ. નકર મારો મોમનો પ્લાન કેન્સલ જ હતો કે ઓનલી સક્કરિયાનો શીરો અને સૂકી ભાજી મસ્ત. મેં સૂકી ભાજી જાજી કરશું આપણે હાટે, પણ તોય આપણે કરશું સક્કરિયાનો શીરો, સૂકી ભાજી, પરોઠા, છાસ. બસ પૂરું. મમ્મી કે બસ હવે એટલું બસ. તો અનાજ ખાઈ લે રસ અરે વિશાલ આજ નો હોય રસ. કાલની હવે 2-3 દી જાળવી. જો તમે એક્ઝિબિશન માંથી આવશો ને પછી કરશું. રેડી આપણે? હા હજી થોડા 1-2 દી તડકો વધારે પડવા દો પછી આપણે કરીએ. ઈ ઘઉંની પૂરી યાર મમ્મી કહેશ ને મજા આવે. ઓલી પૂરી તમને ભાવે નહીં. આ આપણે મમ્મી ફરાળની પૂરી કરીએ. ઈ પૂરી કરી કે રોટલી મસ્ત લાગે. રોટલી વધારે સરસ લાગે. રોટલી બટાટાનું શાક અને રસ મસ્ત જલસો. અને જો મારા કપડા ફરી ગયા છે તો હાલો હવે કપડાનું કામકાજ પતાવી અને પછી હજી મારું બ્લોગિંગનું કામકાજ બધું બાકી છે. તો હવે બ્લોગ એડિટિંગ કરવા બેસું. આજે ક્યાંય નહીં ના શું થયું તમને વળી? આજે તો અમે ઉંમર દેખાણી પાયલ. ઉંમર 58 વર્ષ દેખાણ આવે. નોટિસ આવી ઉપરથી. અમુક સમય થાય ને હા પછી મારા જીવ માત્ર એને નોટિસ આવે. હા પણ જીવ સમજે ને તો કામનું. હા હો કે આપણે આ નોટિસ આવી શકે. હવે આપણે ભગવાનને માર્ગે આપણે ભક્તિના માર્ગે હાલવી. હા આપણે હોસ્પિટલ જવું પડે એમ છે તો ક્યાંથી તમને એવું થયું 2-3 દિવસમાં કે આજે ખબર પડી કે નહીં, મને આ 1 મહિના ખબર પડી છે. ઓહો એમાં શું છે મંદિર આપણે હવારે દર્શન કરીએ ને હા. એ ભગવાનનું જે મુખ હોય ને હા. એ ઝાકું દેખાય. રેળાઈ ગયેલું દેખાય. એટલે મને પછી ઘેર આવું ને આ બધું જોઉં ને એટલે રેળા જેવું દેખાય. આમ ચોખ્ખું ન દેખાય, ક્લિયર સમજાય કે જે વસ્તુ ક્લિયર ન દેખાય પણ આમ રેળા જેવું દેખાય. એટલે મેં કીધું હવે આપણે નોટિસ આવી ગઈ. મમ્મી કે મોતિયાની નોટિસ આવી છે એવું છે પપ્પા? હે મમ્મી કે મોતિયાની નોટિસ છે. મોતિયા હોય, વેલ હોય, હા હો. નંબર નંબર જાજા વધી ગયા હોય. આંખો પપ્પા મમ્મી ટાઢક કરે છે ને એટલે આંખો તો નહીં બળે. એટલે ઈ વેલ નથી. હાલો આજે આઈસ્ક્રીમ ખાધો તો મોતિયા નથી, નંબર છે. મારી વસ્તુ ખુદ છે ને આસમાની ઉપર કે તમારા ડોક્ટર ડોક્ટર પાસે ગયા પહેલા તમને ખુદ તમે ડોક્ટર તમારા શરીરના ડોક્ટર છો. સાચી વાત છે. તમને કઈ વસ્તુથી તકલીફ છે એ તમને ખુદ ખબર જ હોય પણ તમે એમાં ધ્યાન દેતા નથી. હા ધ્યાન દો ને તમને ખબર પડી કે આ વસ્તુથી મને આ વસ્તુ થાય છે. તમે નંબર ચેક નથી કરાવવાનું કોઈ દી? નથી કરાવે. એટલે ટાઈમ પેલા કરાવ્યા કે 42 હોય, 42 વર્ષ 42 આવે. હા ઈ આવી તો ખબર છે. તે દિનો આપણે 42 હતા. હા હવે 60 થયા. હા એટલે એમાં પોઝિશનમાં ઉઠ્યા પડી જાય. હવે 42 નો રે. હવે 43 આવી ગયા. પપ્પાની ઉંમર દેખાતી જાય છે. પપ્પા હવે મારા મમ્મી નાના લાગતા જાય ધીમે ધીમે. હા એ તો ખોરાક હારો જો ને એટલે કોશિશ થાય છે. તે એવું છે. એટલે ફાઇનલી હવે પપ્પાને લઈને જાય હોસ્પિટલ અને એનું ચેકઅપ કરાવી લે કે નંબર છે, મોતિયો છે, વેલ છે, શું છે. હવે વિશાલ ને પપ્પા જઈને આવશે પછી આપણી સાથે શેર કરશે. ત્યાં અમે તમારી હાટું બપોરા રેડી કરી રાખશું. હા પોચું કરી રાખો. આજે શિવરાત્રી છે. હા સક્કરિયાનો શીરો છે, દવા
દવા પીવા ટાણે ખાલી પછી દવા પીવી પડે ને હા પોચપોચ ખાધું હોય તો ઝટ દવા ઉતરી જાય ગળે એવું છે હાલો તમે જી આવો હવે જય સ્વામી. जय फाइनली अभी हम आ गए हैं किचन में और जैसे हमने आप सभी को बताया कि विशाल और पापा गए हैं हॉस्पिटल तो अभी तक नहीं आए हैं वापस तो महाशिवरात्रि है इसकी वजह से अभी घर में चल रहा है रसोई का ताबड़तोड़ माहौल यहाँ पे सूखी भाजी के अकॉर्डिंग सारी चीजें हमने ले ली है यहाँ पे आदू मिर्च की पेस्ट बना दी है टमाटर मिर्च नींबू और यहाँ पे स्पेशली वरियाली तल और शिंगदाना का भूका और थोड़े 2-3 तीखे भी डाले हैं ताकि वायु ना हो हमें Finally અમારે વિશાલ આવી ગયા છે ક્યાર ના ગયા તો હવા 11 પાછા આવ્યા છે બે 11 થઈ ગયા તો અમારે અડધી પડધી તૈયારી થઈ ગઈ હોસ્પિટલ ગયા બધી ધક્કા થયા બધી રવિવાર છે આજે એ હા પણ બપોર લગી બંધ બપોર લગી ખુલ્લું નહીં લે. ઘણા ખુલ્લા હોય હા હા હું કીધું દર્દીને દર્દીને કીધું તમારી ઉંમર થઈ ગઈ છે ઈ કે એટલે ચશ્મા તો આવે જ ચશ્મા તો આવે જ ને અને નંબર છે અત્યારે ઓકે એટલે નંબર ચશ્મા દૂરના નજીકના ભેગા હા, હા. નંબર એટલે ચશ્મા વાળા ચશ્મા દીધા ઘડાવા દીધા છે ઘડાવા દીધા છે હા સોનાની frame ને. સોનાની ફ્રેમ ને દોરી વાળા મમ્મી માર કરાવી દેવા છે એટલે એને દોરી આમ લેબડા કરીને આપણે ગોતવા પડવું નહીં કે હા નકર પાછા દેખાય નહીં આ તો ગળામાં પાટું કીધા એને પહેરવાનું કીધા છે. નહીં આ કાઢીને હુવો તો આપણે ગળામાં જ રહે તમારે ક્યાંક પછી ઓલો ખોવાઈ બોવાઈ ગયા હોય તો એક તો દેખાય નહીં ચશ્મા એવા કરાવ્યા છે કે સન પ્રોટેક્શન વાળા છે બહાર જાય ને હા. તો એ ચાલે એમ. ઈ અમાર દાદા જેવા હા. હા ઈ કાળા દાદાને નહીં. હા દાદાને સનગ્લાસ જ છે પપ્પા હા. કે એને તડકામાં જઈને તો બ્લેક થઈ જાય એટલે આમ વાંધો ન આવે એમ એટલે આંખોને માટે સારું હા. સતત પહેરીને તો અમુક ઉંમર પછી આંખોને સારું રાજકારણ બહાર પડે ને હા. તડકો વધારે લાગે નહીં એટલે નંબર કેટલા છે વિશાલ છે 2 છે નંબર ઠીક તો વાંધો નહીં એટલે નંબર એટલે તમને એટલે જ તે પપ્પા હું આમ ચશ્મા કાઢ નાખું ને તો આપણને ધૂંધળું દેખાય તો તમને તો નંબર હોય તો હવે તો હાવ ધૂંધળું એટલે દેખાય નામ ઝાકામાં રેડા ગયો હોય ને એવું લાગે મારી મમ્મી હરખા દેખાય છે ને અત્યારે અરે બે ઊભા હોય એવું લાગે એટલે પછી અમારે કાંઈક તો કરાવવું પડે હરખું દેખાતા નથી એમ હા, હરખા દેખાતા ક્યાં ઊભા છે તો એને હેડ હિસાબે કામ બનાવવા પડ્યા સ્પેશિયલ ચશ્મા બનાવડાવવા પડ્યા તો? કે હરખું ઓલું મોઢું દેખાય ઘરના હરખા દેખાય ને એમ ઘરના હરખા દેખાય તો એવું છે તો જો અત્યારે શીરો મસ્ત બની ગયો છે એમ ને હવે સૂકી ભાજી અને પરોઠા બે બાકી છે હમણાં થોડી વારમાં બની જાય એટલે આજ તો બે ઘરે જ છો એટલે કઈ ઉપાધિ નથી હાવ એ શાંતિ છે હાવ છે રવિવાર રવિવાર છે છે ને, હાવ શાંતિ સક્રિયનો શીરો સકરિયાનો શીરો ને હમણાં બપોરા ઘી અમે થાય નાખ્યું છે ને ઘી નાખ્યું જોઈએ ને નહીંતર હાવ સક્રિયનો મેં તો નહીં આવે ગળામાં ઉતરે સમજાઈ ગયું હા. ઘી અમારે હોય ને નહીં ગળપણ બળપણ આમ બહુ જોરદાર ઘટે જ નહીં. કાંઈ ન ઘટે એટલે હમણાં પપ્પા જેટલા જલ્દી બને એટલા બપોરા કરી લઈ હા. બપોરા કરીને પછી હવ આરામમાં વ્યા જાય તે સીધે રોંઢો રોંઢો પડી જાય તો હાલો હવે આપણે ફટાફટ જઈએ કિચન તરફ ત્યાં તમને બતાવીએ કે આપણે શું પ્રોસેસ થાય છે શું થાય છે પ્રોસેસ પ્રોસેસમાં જો અહીંયા અમારે વિશાલ આવી જ ગયા હતા કિચનમાં મસ્ત શીરો બની કમ્પ્લીટ થઈ ગયો છે તમે અનાનસ લઈ આવ્યા હું ખાઈ આજે આ શકો ને ખાઈને સુઈ જવાનું છે સાચી વાત છે હું પપ્પાને જ કહું છું મસ્ત હે આરામ કરવાનો. હું અનાનસ ખાઈ શકો ને હવે ખાઈ શકે ને Okay. ડોક્ટરે કીધું એટલે જ લાવ્યો છું થેન્ક યુ મોટું આખું અનાનસ લાવ્યો છું થેન્ક યુ ત્યાં જો બટેટા બફાઈ ગયા છે હવે ઈ ઠરી ગયા છે ચાલુ ખેડ નાખીને જો મસ્ત તૈયારી થઈ ગઈ છે આપણી વઘાર માટેની કમ્પ્લીટ ચાલો હવે સૂકી ભાજીનો વઘાર કરી લઈએ ઓકે ઓકે ચાલો સરસ આ મમ્મી ટીપા નાખે છે એક એક ટીપું જો મમ્મી પડી ગયું ઈ આખી સીધો મમ્મી એક ખોલી ને તો બીજી નો ખોલી હકી એવું હોય ટીપા બહુ ખાટા છે તો તમારા કાનના ટીપા ભૂલાઈ ગયા મમ્મી લાવવાનું તમે કીધું હોત ને મને અમાર દીધું તો ક્યાં છે મને સાંભળે ને શું કરું સીસી માં બે જો તો પછી કઈ કામનું નહીં રહીને સાંભળે તો. પેટમાં ટાઢક કરી દેવા આંખમાં ટાઢક થાય પપ્પાને હા કાલે પેટમાં કેરી આજે પાછું અનાનસ લાવ્યા છે? આજે અનાનસ લાવ્યા ઈ ગરમ પડે હો પછી વધારે હે હાઈ ગરમ કા એ આપણે ચારેય માટે એક જ લાવ્યા છે એટલે બધાને 3-3 પીસ જ ભાગમાં આવે કામ મમ્મી હા अभी तो हम खाएंगे अनानास क्योंकि डॉक्टर ने बोला है कि आप खा सकते हो હા બધાને ચાલે એ તો થોડું. મસાલો બધું કમ્પ્લીટ એવી મજા આવે મસાલો લાવ્યો છું રોંઢો કરશું મસ્ત હા
અત્યારે શું ચાલે છે હવે જો બટેટા ઠરે છે ધીમે ધીમે ફોલતી હતી હું. ઓકે હવે સૂકી ભાજી ફટાફટ કરી નાખીએ હા, હા. અને જમીન મસ્ત નીંદરડી કરી લઈએ એટલે તાજા માજા. આજે વિશાલ હા. મહાશિવરાત્રી છે. જમીન મસ્ત નિંદર કરવાની કાંઈ હા. નથી. જમીન મસ્ત નિંદર કરવાની બીજી વાત જ નહીં. આજે શિવરાત્રી છે ગુવાનું ન હોય. હા એ પણ મારે તો હોવું પડશે આજે રવિવાર છે ને. ઈ તો બધા હુંય જ જાય મને ખબર છે પણ આજે વાત કરું છું. હા, હા. વાત આમ જનરલી હાલે છે. અને વિશાલ આજે આપણે રાત્રે નાગનાથે જાશું કારણ કે અહીંયા બહુ મસ્ત શણગાર્યું હશે હા. અને અહીંયા જો પોસિબલ થાય ને તો હમણાં બપોરાની આરતી થાય 12 વાગે તો ઈ આરતી લેવા જવું છે બાજુમાં. ઓકે, આપણે ઓકે. મંદિર છે જ મસ્ત હા, હા. ત્યાં અને રાત્રે તમે લઈ જાઓ આજે જોવા બધું. આજ મહાશિવરાત્રી છે ડેકોરેશન કર્યું હશે. એટલે હવે થોડોક ટાઈમ છે ખમી જાવ તો સારું 2 મહિને બહાર અત્યારે બહુ ન નીકળાય. ના ન્યા નો હોય કઈ પછી ત્યાં કાર્યક્રમ છે પાયલ અત્યારે સાંજે હે? બહુ ટ્રાફિક હશે. હા ડાયરો છે પણ અત્યારે. ઈ તો રાત નો હોય રાતે જ ને. આપણે રાતે નથી જવાનું. તો તને આંખમાં કેમ પાણી આવે છે? ના હે પાણી આવે કેમ આંખમાં અત્યારે? ઈ તો મને લઈ જવાના એટલે. એવું ઈ છે? નાક બંધ થાય ને ખંજવાળ આવે મને એટલે મારે ઓલું રાખવું પડે આમ જોઈએ ભેગું જોઈએ મારે ઓહો એ સુખ દુઃખ નો સાથી એટલે એવું છે. થોડોક આઈસ્ક્રીમ ખાઈ લેજે તો મટી જાય ઓલી ગુલ્ફી ને ઈ બધું તો છે ઉપર અડવા જ નથી દેવાની હું હાજી થાય એટલે કાલ ખાઈ હું બાકી હા. ખાધે પાર કરે. આ બધું કોણ ખાઈને થયું છે? જે વસ્તુ મમ્મી ના પાડે ને પાયલ લઈ જ કરે આ. ઈ જે માણસ ના પડે ને એ મોડા. હા ડાયાબિટીસ ના દર્દી હોય ને હા. ગળું ખાવા ના પડે પણ એ બમણું ગળું ખાવા હા એ ગળું ખાવા ભાગે ક્યાં ગળું ખાવા મળશે એમ. એવું છે. હાલો જો હવે મસ્ત સૂકી ભાજી પેલા કરી નાખીએ.
તો હજી મારે તો ચાલુ નથી, હું તો આમથી આમ જોઉં છું ત્યારે ડબલ ફેરી ચાલુ હોત થઈ ગઈ. બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો. બીજો રાઉન્ડ પપ્પા હજી તો મારો તો પહેલા નહીં ઠેકાણા નથી. એમાં હું છે પાયલ, હવે આજે શિવરાત છે, મહાશિવરાત, હા એટલે હવે પ્રસાદ જ કહેવાય. એટલે- આ તો એનો ટેસ્ટ આખો જુદો છે. બપોરામાં મોઢું કરવું નહીં. હા, મોડું કરવું નહીં. ગમે એ વાર રહેવાય નથી, મોડું ન કરવું. કેમ કે આખો ટેસ્ટ જ અલગ હોય છે. અને પપ્પા સૂકી ભાજી મેં નવું નાખ્યું છે, તમને કેવી લાગી સૂકી બહુ ભાજી? મસ્ત લાગી એમ. હું હે ને? પેલા જ મેં કીધું કે સૂકી ભાજીમાં આ ફેરફાર છે, બહુ મસ્ત લાગે. તો બસ. અને મમ્મીને અમારે આજે રોટલીની છૂટી છે, પરોઠાને શીરો મસ્ત લાગે. હે ને. તો અત્યારે જો લાગી જોરદાર ભૂખ, એટલે સ્પેશિયલ પરોઠું નહોતું ખાવું તો પાછું એક ખાવું આપણે અત્યારે. તો પરોઠું, મરચું, સૂકી ભાજી, શીરો, અને મારી તો વેફરે છે થોડીક એવી. મને આપો વેફર જોઈએ. વિશાલ હાટું જ રાખી હતી મેં સવારે થોડીક છે, એટલે મસ્ત હાલો બપોરા કરવા રેડી. વિશાલની આંખમાં ઓલું શું કે ઓલું વિશાલ મારે આ ચીપટી મારી દેવી છે, આમ કરી અને આમ ચીપટી મારીને બધું જાગે. ટેકા મૂકવા પડે લાકડા. ટેકા લાકડા ટેકા. આ શિવરાતનો શીરો ખવાઈ ગયો ને હા એટલે કેમ ચડે ને. અરે મને તો ઉઠવાનું મન જ નહોતું થતું ત્યાંથી ભાડા ઉપરથી, પણ મેં કીધું પછી નકર હુવા હે નહીં, આપ આમે નહીં થાય પપ્પાની જેમ ને આમે પડખું નહીં ફરાય. આવો ઢીલો શીરો અને સૂકી ભાજી નથી બનાવ્યા. વર્ષે બનાવવાનું હોય. શિવરાત્રી રાવણ મારે ત્યાં બનાવવાનું હોય. શીરો તો સકરિયા જ્યારે season હોય સકરિયા. સાચી વાત છે. એ છે 11 એવો હોય. હા. એ કેવું સારું બધું ખાવાનું મળે. રામનવમી કે દી છે મમ્મી? હવે હજી તો વાર ચૈત્ર મહિનામાં. ચૈત્ર ઓહો. મહિનામાં. તેવું છે. ભગવાનનો જન્મ છે બપોરે અને રાતે ઘનશ્યામ મહારાજનો જન્મ. હા એટલે ભગવાનના વાર રહેવા ને રહેવા. રેવા એટલે શરીરને પોષણ મળે, આપણા જીવનને પોષણ મળે, બેયને પોષણ મળે. આંખમાં ટાઢક થઈ. આખમાં ફેર પડ્યો છે ને આલુ હાજી ને આપણે ટ્યુબ હા એટલે આમ ટીપા નાખ્યા ને ટીપા. અત્યારે નાખવાના છો ટીપા નાખવા છે ને આમાં? દિવસમાં 4 વાર નાખો. ચાલો તો કીધું એને. પપ્પાને કીધું જ છે, શરીરમાં ટાઢક કરો ને આંખમાં ટાઢક કરો સાહેબ તમે. હા, આમાં ઉનાળો છે એટલે ટાઢકમાં વધારે ફાયદો. ટાઢકની વધારે ફાયદો ઉનાળામાં. હમણાં એસી શરૂ થઈ જાય છે. સાચી વાત છે હો પપ્પા, હા, એ છે. 83 વાળાને ગિલ્યા જો ઓલું કાંઈ સરખું કરી દે. સાચી વાત છે. હર્ષને કીધું તું કે મને ફોટો મોકલજો, ફોટો મોકલવાનો બાકી. એ ત્યાં શિવરાત્રી કરવા ગયો છે. કોણ? હર્ષ જુનાગઢ જુનાગઢ ગયો છે. હર્ષ, આમાં એ બધા જ કેવી? શિવરાત્રી મેળામાં ગયો છે અત્યારે. તેવું છે. તો હાલો હવે ફટાફટ ફ્રી થઈ હા અને પછી મસ્ત તમે free બપોરા. થાઓ, અમે તો free થઈ તમે ગયા. તો કેવું સારું કામ મમ્મી, આ કાંઈ ઉપાધિ આ લોકોને. અમારે એક આ દિવસ હોય. ક્યારના હું ને મમ્મી 10 વાગે શીરો ઉપાધિ બનાવવા અમારે ગયા. રોજ હોય, પણ આજે એક દિવસ હોય ફ્રી. નહીં આમે મમ્મી આપણે તો રસોડામાં સાફ કરીને સુઈ જાય બરાબર, એને તરત જ જાવું પડે એ કાંઈ નહીં. હા, હા, ઈ પુરુષને ધંધાની ઉપાધિ હોય. તમે મોઢા સુધી બે ઉતારો રવાના, બે તમે- રસોડાથી પૂરું થાય એટલે તમારે હાવ શાંતિ, ઓમ શાંતિ. 4 વાગ્યા લગી ઓમ શાંતિ હોય. કાંઈ કામ જ હા, તો પછી ઈ છે હો. ભગવાને બપોરે વહી જતા કામ છે ને અલગ અલગ વિતરણ કર્યું છે. હા પુરુષના કામના વિતરણની એની ઉપાધિ હોય અને બૈરાઓના એના લેડીઝ એના કામની એના કામની ઉપાધિ ઉપાધિ હોય. આમ જો અમારે મા દીકરીની છાપું પડી જ છે બેયની હાગમટે, એટલે હમણાં બધાઈ લઈ અને વધાવીને પછી હવ ઉયા જઈ હવ ને ઠેકાણે. अभी बज चुके हैं 5:30 और नींद वींद करके हम हो गए हैं एकदम मस्त ठकाठक फ्री. और जैसे हमने आप सभी को बताया कि आज है महाशिवरात्रि और ऑब्वियसली यस आज है संडे. तो हमारे हस्बैंड जी है घर पर और अभी चल रही है फ्रूट डिश का नाश्ता. विशाल और एक है बनाना भी है और दूसरा भी है माल्टा. आपको खाना है तो वो हम कट करें. એટલું તો બહુ એટલે બહુ હમણાં અમારે નીકળવાનું છે, એટલે જો હમણાં ફટાફટ વાગ્યા છે હજી 5:30 અને હમણાં હું રસોઈ માંડવાની તૈયારી જ કરું છું, કારણ કે સિમ્પલી ખીચડી બનાવવાની છે. એટલે સાબુદાણા ઓલરેડી પલાળી દીધા છે આપણે સવારે, એટલે હમણાં સાંજે મસ્ત ખીચડી કરી નાખીએ, એટલે સાંજનું વાળું કરીને પછી મસ્ત જાય. વિશાલ મારા પપ્પાનો ફોન આવ્યો હતો ને તમારા સસરાનો ફોન હતો જો કે, तो आपके ससुर जी आपको कंप्लेन कर रहे थे कि कल भाई हम आपकी राह देख रहे थे लेकिन आप चले गए थे. तो એટલે એને મળતો જવાબ એ આપવાનો છે. કાલે અમે પાર્સલ પેક કરીને બેઠા જ હતા. એમ કે તમે હુઈ ગયા હતા. હા તમે સુઈ ગયા. એમાં એવું હતું એમને તાવ આવતો હતો, તો અત્યારે મને ફોન આવ્યો કે તમે આવશો કે નહીં બે, કે આજ તો રવિવાર છે. મેં કીધું આવશો તને ભૂલાઈ આવશો. ગયું તારે કહેવાય ને એમ કે કાલ સાંજે અમે બેઠા હતા તમે સુતા તમે એમ કે હુઈ ગયા હતા. ઈ કે બહુ ઈ કે તમે તો કામ કરો છો ભાઈ, કે આજ તો ઈ કે રવિવાર છે, કે આજ કામ નહીં કરતા તમે તારે એટલું બધું. આરામ છે. એટલે ઉતરી ગયા છે. એટલે તે ફ્રૂટ ડીશ ઉપર ઉતરી ગયા છીએ. એટલે હમણાં જઈએ મસ્ત અહીંયા ફઈને બધા છે, બધા સાથે થોડીક વાર બેસીએ, એન્જોય કરીએ. મારું એક પાર્સલ પેકેજિંગ છે ફોરેનનું, એ પણ ભેગું થઈ જાય, એટલે બધા કામ સાથે પતી જાય. ને આજે મહાશિવરાત્રી છે એટલે એ બાને થોડો બહાર આટો પણ મરાઈ જાય. તો હાલો અત્યારે ફિલહાલ ખાઈ લઈએ ફ્રૂટ ડીશ. અને અમારે 4 વ્હીલ લઈને ગયા છે બે આપણા ઘરના મેઇન મમ્મી પપ્પા મંદિરે ગયા. મંદિરે ગયા છે, એટલે ઈ 5:30 પોણા 6 આવે
ત્યાં સુધીમાં આપણે નાસ્તો વાસ્તો કરીને ફ્રેશ થઈ જાય. મેં કીધું પપ્પાને કાવા મારતા ફૂલ આવડી ગયા લાગે છે આમાં. અરે સીધી એક ગાય અંદર લઈ લીધી હો, જોવા સીધું લીવર જ. મમ્મી મને ફોન કરતા મેં કઈ થયું નથી મેં રસ્તા શું લઈ એવું શું થાય પપ્પા કયો તો કાંઈ હતા છે એમ 58 વર્ષ આમ નામ થોડા થયા છે પાણીમાં કઈ જશે તો અરે પણ એમ નહીં વિશાલ, સીધી આપણે તો કેમ તમને હું પેલા લાઈટ ચાલુ કરી દઉં પછી દરવાજો ખોલું પછી ધીમે ધીમે અંદર લે. પપ્પાએ તો સીધું લીવર મારીને અંદર અહીં આવીને બ્રેક. તે પછી હો તે અરે પછી જે નહીં તો મારતી આવી છે આજે શિવરાત્રીમાં મંદિરે પ્રસાદ તમને મેળો, હા શરબત વરિયાળીનું પીવો. શરબત. મજા આવી ગઈ. તો બસ બેનું ને અમારા મંદિરે હા, બપોરનું આરતીમાં હોય ને. રાત્રે થાય ને 12 વાગે એટલે શરબત બનાવીને બેન બધાને પાય. હા. એટલે પછી જેઠે અમને પાતા હતા સંગીતાબેન એ કે ભગત ને હોતે આવ્યા જ ને આજ તો ફોર વ્હીલર ને આવ્યા બેન કે ભગત ને હું તો આવડે જ નહીં તો ઈ ભાઈ બહુ આવડે હેલિકોપ્ટર હતો આપે હું સૌ. હા, પેલું વેલું ઘરમાં આકારનાર જ ઈ છે ગયો તો. તો પછી પહેલી વાર ગાડી લાવનાર જ ફોરવ્હીલ હું જ તો પછી ને પછી મેં 707 વર્ષ હાકી ગાડી નેનો 7 વર્ષ હાકી ગાડી આપણે. હા, પછી આ લીધી પછી આ એમાં બધા ડ્રાઈવર બની ગયા. એમાં બધા પાકા ડ્રાઈવર થઈ એમાં ગયા. બધા ડ્રાઈવર બની ગયા. હજી પપ્પા થોડીક હજી 2 વર્ષ નેનો હોત ને તમારે જરૂર જ ન તો પડે. કામ છે જ પહેલા. તો હું સિરિયસલી પાછી હજી આ કોસ્ટલી નહીં આવે. જો ની આવશે મને તો એમ જ છે, મેં કીધું આ મને જે શીખવા દે તો સારું, નગર તરત જ એમ કહે કે નવી ગાડી છે આમ ન કરાય. નહીં મમ્મી કલાકો ભરીને શીખીએ પણ આ કેમ ઓલો દીદી પછી એનામાં તો કાંઈક કરવું ને એમ. પછી તો આ કે એક નતું એમ એ પછી એમ કેજો પાછા દે. હા પછી સ્ટેરિંગ દે તો કામ ન કરે. હા, નગર પપ્પા એમ કીધા કરે કે ભાઈ વખાણ કર્યા કરે. હા. પાયલ તું આમ, પાયલ તું આમ, પાયલ તું આમ. હા. એ વખાણ કરીને થોડું સ્ટેરિંગ આમ આવડી જાય. એટલે પછી તમે પછી એમ દેજો પાછું મોટું મન રાખીને. ખુદ ને હા, એમ. હા, એમ કે તમ તાર ભલે ભટકાય મુંજામાં તું શીખ એમ. બેયના પૈસા નો સગાઈ એને એકલા પૈસા થોડા થઈ ઈ વાત સાચી. બેનો આમ 50-50% 50% ભાગ છે. ડ્રાઇવિંગ સીટ ઉપર બેયનો હક છે પપ્પા. બેનો તો લાગે. તો અને આપણે પૈસા ક્યારે ખર્ચાવો કે આપણે એટલું આપણને મનોરંજન થાય હા. કે આપણે વસ્તુ આપણે હાકેમ જીવ આપણે ઓલું થાય ને એમ. ઈ છે તો શોખ આ પૂરો ચોમાસુની કઈ બી આવે તો કેવી નિરાત્રી ક્યારેક છે. જરૂર પડી હોય તો આવડતું હોય કામ ડ્રાઇવિંગ આવડતું હોય તો આપણે ગાડી લઈને ગમે ત્યાં જઈ શકીએ. હા. અને પણ લઈ જઈએ આપણે એમ. ઈ જ ને. અને ઘરમાં જેટલા હોય ને એટલે બધા ગાડી ફાવતી હોવી જોઈએ. સિરિયસલી મને બહુ પપ્પા અનુભવ છે હો કે ક્યાંક કभी ગયા હોય ને તે મારા ફેમિલીમાં જ મારા પપ્પા શીખવું કરતા ઈ નો શીખા, પછી મારા ભાઈ નો શીખો એટલે કાર હોય કોઈ પાસે ઈ એમ કે તમે કાર લઈ જાઓ પણ શીખવું જરૂરી છે. શીખવું બી પછી કોકને- આગળનો વાત અલગ છે. બાકી તમારે સંકટ સમયે કે અથવા તો તમારે જરૂર હોય કોઈ મહેમાન આવી ગયું હોય મૂકવા જવા હા. લેવા જવા હોય તો તમે ડ્રાઇવિંગ આવડતું હોય તો તમે કામ કરી શકો. કાર હોય તો ફેર એટલે પડે. સભ્ય ઘરમાં હોય તંદુરસ્ત હોય વ્યવસ્થિત હોય એના ગાડી તો આવડતી જ હોય છે. ઘરનું સાધન આવડતું હોવું જોઈએ. સાચી વાત છે. મેન વસ્તુ એ સાચી મેન વસ્તુ એવું છે. તો ઉપયોગમાં ખરા ટાઈમે ઉપયોગમાં આવે. સાચી વાત છે. એવું. હવે ઘણી વાર એવું થાય કાર હોય પણ કોઈને આવડતું જ ન હોય. કોને આવડતું ન હોય ઘરમાં સભ્ય એકને જ આવડતું હોય તો? તમે કાર પડી હોય કાંઈક ઇમરજન્સી આપણે કોઈ ક્યાંક જવું હોય આવવું હોય તો તમે એની વગર તમે ન જઈ શકો. ન જઈ શકીએ. ગમે તમે લઈને જઈ શકો ગાડી જઈ તમને શકીએ. આવડતી હોય આવડતી હોય તો. એમ. એટલો ફેર ઘણા પડે. સુધી બધા આવડતી જ હોય વાહન આવડતું જ જોઈએ સાચી વાત છે. ઘરનું હોય એટલે એમ. એવું છે. સારું હાલો જય સ્વામિનારાયણ. કેવી વાત છે ભાઈ સુગંધ કેવી એવી સુગંધ તો બહુ મસ્ત આવે અને સાથે મસ્ત ટમેટાની વેફર. પણ વિશાલ સાબુદાણા ચડવા દેવા પડે નગર પછી પેટમાં પોહે નહીં અને ઉપાધિ થઈ જાય. હા તો જો અત્યારે મસ્ત આપણે સાબુદાણા ટમેટાની વેફરની સાથે આપણી સાબુદાણા બટેકાની ખીચડી હા. એટલે ઓલરેડી થોડીક સૂકી ભાજી બપોરની હતી અને થોડુંક બટેટા આપણે સુધારીને એ રીતે બનાવી છે અને બધું આપણો જે વરિયાળી તલ શિંગદાણા મેં તમને લોકો જે બપોરે રેસીપી આપી હતી એની રેસીપી પાછી મેં મિક્સરમાં કાઢી નાખી હતી એટલે બહુ ટેસ્ટી અને ડિલિશિયસ સૂકી ભાજી બને આપણી. ચાલો જમી લઈએ તો બહુ ભૂખ લાગી ગઈ છે હવે જમી અને તમારા સસરાના ફોન ઉપર ફોન આવે છે એટલે તમારા સસરા રહી ન શકતા તમારી વગર ના ઓહો. ત્યાં હા. મને કે જમવાનું મેં કીધું જમીન આવવાના છે એટલે મારે વિશાલ લોકો દાંત તમે કે ખરાડી પેટીસ ડીશ ની રેડી રાખો એને કે રાતે અથવા કોઠીનો આઈસ્ક્રીમ રેડી રાખો ઈ એને અમારે વિશાલ ને હશે કા ભાઈ એને કઈ પ્રોગ્રામ કરો કોઠી ઘરે મંગાવીને કઈક પ્રોગ્રામ કરો સાચી વાત છે એને કે જમાઈ નામ કોરે કોરે તેડાવ્યા કરો છો ફોન કરજે થોડીક વાર એને આપણે જમીને એને કે વિશાલે કીધું છે એક શરતે આવી અમે કા ખવડાવવાનું છે. કોઠી આઈસ્ક્રીમ લઈ આવો હા હા ફરાળમાં ખવાય વિશાલ મારો ઓલો થોડો કેવો ખાવાનો પેડો જ છે તેમ તારે ઈ મમ્મી તો નીથાલા પાસે જ રાખું છું આંખમાં પાણી આવે એટલે ઊંઘી જ લેવાનું સીધું. હા હાલો જો મસ્ત ખીચડી રેડી થઈ ગઈ છે હવે બેસી જાય જમવા. ઓકે ચાલો
ભલે બહાર રે અહીંયા અમારે શેરડી ફળ પપ્પા તમારા હાટુ મેં સૂકી ભાજી રાખી છો એ ખાવાની છે તમારે એક સેવડી ટમેટું ખાઈને પછી એક શેરડી ભૂખ ઉગડે ને હરખી પપ્પા ને વિશાલ શેરડીનો રસ પીને આવ્યા હતા ને ત્યારથી મને ઈચ્છા થઈ મેં શેરડીનો રસ પીવો શેરડીનો રસ પણ ઈચ્છા કોઈ પૂરી જ નથી કરતી પણ હમણાં ઉપરા ઉપરી ઈચ્છા પૂરી થઈ જાય આજે જવાના ત્યાંથી પિતા આવી જાય પણ આ શેરડી તો આવી ગઈ હવે ઓલું તો રસ કાઢેલો રસ પીવાય ને હા મજા આવે હમણાં જો મારી મમ્મી આમ જો અહીંયા આપણે આમાં એની હાટુ સૂકી ભાજી રાખી છે અત્યારે અમારી શેરડી મીઠી ને કેવી છે પપ્પા હે ને ખાતા જઈશ શરૂ થઈ ગયું અહીંયા અમારે તમે વાતો કરો છો તમારે ચાલુ હોત થઈ જાય મેં દેખાતા કેમ નથી સેવડી જો આ ઘરની બધી મસ્ત કેટલું મીઠી છે કે બહુ બહુ સારું હવે આપણે બેહવાનું નથી મારે ઓલા પાર્લર વાળા બેન વિયા જાય 8:30 આવીને પછી ખાયું હા મેં કોઈ એક માદડું ઓલું સગુન નું ચાખતી જાવ ખાલી રાખી જતો આપણે પાસે દો ફોન હે આ ફાઈનો આવી ગયો કે શું અરે ફઈનો ફોન આવી ગયો રસ્તામાં અહીંયા પહોંચ્યા ને ઘડી વાર તો મને એમ થયું મેં કીધું મારો ફોન અહીંયા સ્વામિનારાયણ ભગવાનના મંદિરે પહોંચ્યા ને ત્યારે ફોન હા આવ્યો ત્યાં ફોન આવ્યો એટલે આમાં એને મારા ફોનનું નામ પીએસસી નામે સેવ કર્યું છે તો મને તો ખબર હોય પીએસસી એટલે એનો જ ફોન હોય એટલે આ એક તો ટ્રાન્સપરન્ટ પર્સ છે તો આમ હતું ને તે અહીંયા મેં જોયું તો પીએસસી લખેલું આવ્યું તો હું વિચારવા પડી ગઈ મેં કીધું પીએસસી તો ક્યાંક સાંભળેલું છે મેં નામ જ્યાં ફોન ખોલ્યો ને તો મેં કીધું એનો ફોન આમાં આવી ગયો મને એમ કે મારો ફોન ઘરે ભૂલી ગઈ હું એમ પણ મારો ફોન મેં ઓલરેડી લઈ લીધો હતો પર્સમાં અને આપણે ફોટા નતા પડતા છેલ્લે તે એનો ફોન મને એમ કે મારો જ છે તો મેં ઈ હોત પાછો નાખી દીધો આમાં બે ફોન લીધા તો મારા ભાઈ કે અમે ક્યારે ને ફોન ગોતી જઈ કે ફોન ક્યાંય ગયો તો મેં કહ્યું ફોન બેન લઈને વયા ગયા છે એને ઘરે કાલે સવારે મેળ આવશે ને કાલ સવારે આપણે ઈ ઉપાધિ નથી ઈ કે મારો ન્યા લઈ ગયો હોત તો તમ તાર તું રાખ પણ મેં કીધું મારો પડ્યો રહ્યો હોત ને તો મારે લેવા જવું થતી તો કારણ કે વિશાલ હવારે એક્ઝિબિશન માં જાય છે અને મારું બધું અડધું પડધું એમાં ને એમાં છે બધું કામ શૂટિંગ એ લેવું હોય હવાર શૂટિંગ માં લેવું હોય ને ત્યાં તો મારે જવાનું હોય ઠેઠ 9-10 વાગે તે ઈ પહેલા મારું બધું બ્લોગ નું ની બધું કામ હોય બધું મારે જે કરવું તો એ ફોન લેવા નગર મારે કોઈ ધક્કો થાય વિશાલ ને મારે બેયના ઘર મરી ગયા એ ઠેઠ પૂગી ગયા હતા ત્યાં તો પપ્પાને બોલાવતા પછી પડે પછી એને પપ્પાને બોલાવત તો અડધે લગી બોલાવ બીજું શું કરે હા તેમ છે તે વળી ring 10 વાગી ગયા છે તે ફોન નીકળી ગયો હા પાયલ હા 10 વાગે થોડો ફૂટે આઈસ્ક્રીમ ખાઈ લઉં બધું હા અને મારા ફોરેન ના પાર્સલ બધા જ પાર્સલ આજે ડિસ્પેચ થઈ ગયા છે વેફરોના બહુ બધા લોકોની ઇન્ક્વાયરીઝ છે હું જલ્દી બ્લોગમાં અનાઉન્સ કરીશ કે ક્યારથી આપણે ઓર્ડર બુક થવાના છે એટલે બધું જ તમને લોકોને 1 by 1 બ્લોગમાં જ જોવા મળશે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ને જે લોકો ચેનલ ઉપર નવા હોય જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે હવે અવનવા બ્લોગ ને બહુ મજા કરાવવાના છીએ તમને બ્લોગમાં હવે ફિલહાલ કાલે અમારા હસબન્ડ ને જવાનું છે વહેલું મારે ઉઠવાનું છે વહેલું અને મારે ફ્રી થઈને જવાનું છે કાલનો ડે તો બહુ એન્જોય કરાવવાના છીએ કારણ કે મારે જવાનું છે રોકાવા ઘરે હજી મમ્મીને વાત જ નથી કરી હજી તમે નક્કી કરીને આવ્યા છીએ અત્યારે જ હાલે છે વિડીયોમાં વાત રોકાવા એટલે એક દિવસ માટે જ જવાનું છે હા ઈ મારે ફઈ રોકાણા જ નથી ઈ છે દાદાના બેન છે એટલે બધા કે રોકાને કે એક દિવસ મજા આવશે તો વિશાલ કે હું કાલ છું નહીં એટલે કીધું એક દી રોકા જી એટલે કાલ સવારે જી આવું અને આજે જ આવું પાછું હાંજે પ્રમદી લઈ જાય આ પરમદી સવારે લઈ જવાનું રાત્રે જાવ હા પછી વિશાલ તો કાલ લેટ આવશે કાલ વેલા આવી જતો તો વેલા નો વાંધો આવે પણ કાલ મોડા આવે લેટ જ થઈ જાય મારે 12 વાગી જાય રાતે એટલે જ ને પ્રમદી ફ્રેશ થી નિરાત તમારે અનુકૂળ થાય લઈ જાજો ઓકે ઓકે કાલ હાંજે રાતે બે આવશે ત્યાંથી હા હા અમારે એક દિવસનું છે એટલે ઈ ટેન્શન નથી હારું હાલો તમારું બધું સામાન છે એ બધું પેક કરી લઈએ બેગ ની બધું સારું ચલો ચાલો